બાપ, આ જીવન આખું એરે જતું રહેવાનું. પણ મહાપુરુષ કે કર્મમાંથી છૂટવું હોય તો કોક સત્પુરુષોનો મહાપુરુષોનો સંગ કરજો. જેસલનો કરોડો કર્મ સદગુરુના શરણે જવાથી બળીને ભસ્મીભૂત થઈ ગયો બાપ. 7 જન્મોમાં જેના કર્મનો નિવેડો નતો આવે એ જ જેસલ એના એ જ અવતારે પાપીમાંથી પીર થઈ ગયો બાપ. કર્મનું જો બાળનાર કોઈ હોય તો એ સત્પુરુષ સદગુરુ શું બાપ. રામ પોતાના પિતાના કર્મ નતા પેલા કરી શક્યા બાપ, પણ જુઓ આ જેસલ જેવા વાલિયા લૂંટારા જેવા સજના કહી જેવા સદગુરુના શરણે જતા રહ્યા તો પલની અંદર બાપ ડાકુમાંથી પાપીમાંથી પીર બની જતા વાર લાગી નહીં. અને મહાપુરુષે ભજને ન કદ્યું શકે કરતા પણ છૂટે તો કર્મ એ છે મહાભજનનો મર્મ. કરતા પણ જો મટી જાય તો જ મહાપુરુષ કે એ સાચું ભજન છે બાપ. ભજન એટલે હું પણાનો ભાવ મટી જાય. જો હું પણાનો દાવો આવે નહીં બાપ, કરતા પણાનો ભાવ મટી જાય મહાપુરુષ કે એ ભજન સાર્થક છે. અને આગળના જે પુરુષોએ ભજન કર્યું બાપ એ આ ભજન પામ્યા હતા બાપ. વિશિષ્ટ મહાપુરુષોનો એક વાણી બોલી દઉં. બોલો સદગુરુ દેવ કી જય. કાયા સે કરને કરો ને રૂડી પાડો તમે રીત, સौदा કરી લો સતકા તબ પાઓગે જી. સાખીમાં આપણે બધા બોલીએ છીએ બાપ પશુ કી પનિયા બનત હૈ નર્તન કछु ના હોય. નર કરે જો ઉત્તમ કરણી તો નર સે નારાયણ. નર્મથી નારાયણ નું સ્વરૂપ થવાય એ કોશો કરી દેજો બાપ. નર્મથી નારાયણ નું સ્વરૂપ બનાય પણ ચારો ઉત્તમ કરણી થાય તો બાપ. રામ કોઈ ભગવાન થઈને પેલા નતા થયા બાપ, પણ એવી ઉત્તમ કરણી કરી બાપ. એવું જીવન જીવ્યા. ગુરુ વશિષ્ઠના શરણે જઈને પોતાના સ્વરૂપની પારખ કરી. કૃષ્ણ જેવા સાંદીપની ઋષિના શરણે જ્યાં બાપ, દુર્વાસા મુનિના શરણે જ્યાં, રામદેવ જેવા બાળીનાથના શરણે જ્યાં, કબીર સાહેબ જેવા મહાપુરુષ રામાનંદના શરણે જ્યાં બાપ, ગંગા સતી પાનબાઈ લાખો લોય જે સંતોની ભૂમિકામાં જે પુરુષો છે બાપ એ કોઈ સત્પુરુષના શરણે જ્યાં ને ભાઈ તાને એમને આ વાતની અનુભૂતિ થઈશ બાપ. બારો વાટ કોઈના વાત સમજાઈ નથી બાપ. સબરીએ ભક્તિ કરી તો કોની કરી? રામની કરી. ચમ એને કૃષ્ણની ના કરી? કેમ કે વખત કોણ આયા હતા? તું રામ આયા હતા. હનુમાનજીએ ભક્તિ કરી તો રામની કરી. કેમ કે રામ પ્રગટ હતા બાપ. વિભીષણે કરી તો રામની કરી બાપ. રામ આયાત હતા. સુદામા એક કોની કરી તારે? કૃષ્ણની. કેમ સુદામાએ રોમની ના કરી? કેમ કઈ વખત આ હાથ કોણ હતું? કૃષ્ણ હતા. ઉદ્ધવજી ગોપીઓ આ બધા કૃષ્ણની ભક્તિ કરી. કેમ કઈ વખતે કૃષ્ણ પરમાત્મા પ્રગટ હતા બાપ. દારલદેવ ભાટી અરભુજી એમને કોની કરી? રામદેવજી ની કરી. કેમ કઈ વખતે રામદેવજી આયા તો કોની કરવી? આ હલારો થયો છે. આ હલારો થયો છે બાપ. હો ભાઈ ચાલુ લાઈનો હોય ને ઈકન તમારો કનેક્શન લ્યો તો લાઈટ થાય. બંધ લાઈનોમાં હું તમે ઈકન ગમે તેટલો લંઘરીઓ મારો તો એ અજવાળો થાય એવો નથી. શબરી વખતે રોબની લાઈન ચાલુ હતી એટલે ને ઈકન કનેક્શન લીધું ને તે ફટ લઈને અજવાળું થયું. અને મને રોમની લાઈનમાં જોઈન્ટ જોડી દીધો કે એટલે અજવાળું થયું બાપ. આપણે બંધ લાઈનોમાં લંઘરીઓ મારવાનો રાખ્યો છે. હજારો વર્ષો થઈ ગયો ને એ નો ગણો ગઈએ છે. હા મહાપુરુષ કે ઉપકારી છે. કેમ એવું જીવન જીવીને જ્યારસી એટલે બાપ. પણ એમાંથી પ્રેરણા લેવાની હતી બાપ. રોમની ભક્તિ કરીએ પણ બાપાનું કીધું ના મને તો એ રોમની ભક્તિ કરતો કહેવાય નહીં. કે રોમે ના બાપનું વચન પાડવા 14 વર્ષ વનવાસ વેઠ્યો અને આપણા બાપો કોમ બતાવ કે જાતે કરી લ્યો તો આ રે રોમના ભગત કે હોય. આ રાવણ વાળા બધા દર દશેરાએ રાવણ નું પુતરું બારસ બધા બારસ ને તમારી હોય મારી બાજુ બાર બધા દર દશેરાએ રાવણ નું પુતરું બરાય. હવે આપણા બાપો મરી ગયા હોય તો ડુંભારું કોણ ચોપો ભાઈ? છોકરો હોય ચોપો કે અડીન જેવું હોય એ રે ડુંભારું ચોપો. આ દર દશેરાએ ડુંભારો ચોપો છો તમે તે ચમ ના છો?
ભાઈ રાવણ નહીં બારવાનો, રોમનું પ્રગટ કરો એટલે ઓટોમેટિક રાવણ તો મરી જશે બાપ. આપણે રોમનું મોય રાખ્યો નથી અને રાવણ બાર કરીએ છે. મહાપુરુષ કે એમ રાવણ મરાયો નથી. જે દાર આત્મા રૂપી રોમ પ્રગટ થશે એ દારામાં અહંકાર રૂપી રાવણ છે ને એ મરી જશે બાપ. રાવણ દહ બોર્ડ હતો એટલે હું કહે 10 માં થોશી. એટલે શાસ્ત્રમાં તો લખી દીધું કે રાવણ 10 મસ્તક વાળો હતો એટલે પાહુશીરી જ મરતો હે મૂંઘવામાં. પછી દહે મૂઢામાં બ્રશ કરતો હે, ખાવાનું ચમનું રાખ્યું, આવું તો બધું વિચારાય કે નહીં. હેડમ હેડ બધું કોટમ કૂટ રાખ્યું છે બધું. કે સોનાનું હરણ સીતા માતા જોઈ ગયા અને કે એમનો મન મોહ થઈ ગયો અને કે રોમ દોડ્યા. હું કઉ છું સીતાનું ચહક્યું તું પણ રોમનું એ થોડું ફરી તું. સોનાનું હરણ તો કોઈ થોડું ઢોટ્યો મારે યાર તાને. પણ આમાં સાર મૂકેલો હતો મહાપુરુષો કે મર્મ હતો પણ એ મર્મ કોઈએ સમજાયો નહીં. કથાઓ વાળા બેસો આમ નામ ઠોકીને રોયા એટલે આપણે રોયા. અરે રે કે સીતાને કેટલું સીતા હતા, મારી સીતાની એવી જ દશા છે બાપ. તમે શું કા રોવો છો? પિક્ચરમાં પેલો રોવું છે ગ્લિસરીન લગીને રોવું છે, તમે હાચુકલો રોવો છો લ્યો. મહાપુરુષ કે બાપ મર્મ છે પણ એ મર્મ કોઈ લેતું નથી. 10 મસ્તકનો રાવણ એટલે આપણી અંદર એવા 10 આવરણો પડ્યા છે બાપ. કામ, ક્રોધ, મોહ, લોભ, વેર, ઝેર, આ બધા એવા 10 આવરણો પડ્યા છે. એ રાવણનું સ્વરૂપ છે બાપ. જ્યાં સુધી આત્મારૂપી રામ પ્રગટ નહીં થાય ત્યાં સુધી આ આવરણો દૂર થયો નથી. સોનાનું હરણ નતું પણ સીતાને રોમ ઉપરથી વર્તી ઉઠી અને મોહમાં મમતામાં બેઠી બાપ. એટલે સીતાને નકર ભગવાનના ઘેરથી કોઈને લઈ જવાની તાકાત ખરી બાપ 14 બ્રહ્માંડમાં. અલ્યા જે રાવણ એનું ધનુષ નતું ઉપાડી શક્યો એ સીતાને હે ને ઉપાડી શકે બાપ. વિચાર તો કરો. પણ જેની મમતા મોહમાં પડી પરમાત્માથી વેગળી થઈ, જે દાડા આપણી મમતા મોહમાં પેલી થશે ને વર્તી પરમાત્માથી વેગળી, એ દાડા બધા લૂંટશે. અને જો આ જગતમાં જે ક્ષેત્રાયા છે ને એ બધા મોહનો લોભનો લાલચ જેને થઈ છે ને એ જ ક્ષેત્રાયા છે, બીજા કોઈ ક્ષેત્રોને નથી. અશોક જાડેજાએ કે 200 કરોડનું કર્યું પણ કોણ હલવાણ્યા? હમા જ હલવાણ્યા છે. વધારે રૂપિયા વાળા જ શંકર ડબલ કરવા હતા. એટલે બેંક 10 વર્ષે ડબલ મથીન કરી આલે છે અને આ 3 મહિનામાં આદરતા તમને હું જ નહીં પડતી. પડતો હે જોઈશ. આ રોજ પેપરોમાં આવે છે હોનું 100 વર્ષ કાદેમાં રહ તો એને કોઈ દારો કાટ આવે નહીં. તો એ આબુ ને ધોવરાવ છે પેલા આવું છે પા હાંડકી લેજો ધોઈ હાલજો જાય છે પછી મને અને એમાં પછી ભગવાન દોષાલ કરી લે અમે લૂંટાઈ. તમારા લોભે તમને લૂંટ્યો છે, બીજા કોઈએ લૂંટ્યા નથી. આવી લોભ અને લાલચો જો પડી હોય બાપ ચોથી કોઈ દારો આપણને પેલું થાય. બાપ કે આ તો જયારે તમને તમારી સાહેબીની ખબર પડશે, બીજી કોઈ આશા ના હોય. નદીમાં પૂર આવ્યું હોય બરોબરનું અને મોય 500 નો બંડલ તનાતો હોય તો લેવા જવાય ભરતભાઈ? હેમાં આવ્યા છે પૂરમાં, હેમાં આવ્યું છે અને પૂરમાં ના જાય ને આપણે જઈએ તાણું બાપ. એમ આ બધું પૂર છે ભાઈ. આ એક પૈસા કમાવાનું ભેગું કરી નાખવું આ બધું એક જાતનું પૂર છે બાપ. એ પૂરમાં પડ્યા જેવું નથી. મળવું હે ને એ તો ઘેર બેહીને મળશે. આ પેલા શેરવાળા છે ખાલી આમ ચોપો દબાવશે નહીં મેરાઈ જતો અને આપણે તૂટી જઈએ છીએ મજૂરી કરીને તો એ ભેગું નહીં થતું લ્યો. એટલે ભાગ્યનું હે. પણ ભાઈ યોગ વશિષ્ઠમાં લખી શકો ઓચિંતાની આવે ને એ લક્ષ્મી કોઈ દારો સુખ આલ નહીં, એ દુઃખ રૂપ. આ વાયરો અત્યારે જે નિત્યક્રમ વાળો વાયરો છે ને એ ઠંડક આલે, પણ પેલો વાવાઝોડા વાળો તો લારી મેલા તમને હોયથી. હા એમ વાવાઝોડા વાળા પૈસા છે ને એ તો તમને પછી જુગારમાં એ લઈ જાય ને, હા 3 પત્તીમાં એ લઈ જાય ને, આ બધામાં ડખાડા કરાવે. આયા છે કે અને આવ્યું હોય એવું અને જાય એવું. પણ આપણે તો એમ માન્ય છે કે હા લેર મારે તો કરોડની લોટરી લાગી, પણ પછી હું દશા છે જોજો તાર. અને